શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કમલેશ પટેલ પર સાથી મહિલા શિક્ષિકા સાથે જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ મહિલાએ શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કર્યા છતાં જ્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં ત્યારે આખરે મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ લંપટ શિક્ષક શાળામાંથી રજા લઈ ફરાર થઈ ગયો છે। હવે પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। શાળાના શિક્ષક કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો। ત્યારબાદ અમે તપાસ કરતા થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા। તેમણે 2 વખત તો માફી માંગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા, એમને સમજાયા। તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી। કોઠંબા તાલુકામાં આવેલ સુકાટીંબા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર મંગળભાઈ પટેલ દ્વારા એમના જ સાથી મહિલા શિક્ષિકાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 8 મહિનાથી આ શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા। અઠવાડિયા 10 દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે, જે અન્વયે અમે તપાસ અધિકારી નિમી દીધેલ છે। અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે। તેઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે। હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અમે સઘન તપાસ આમાં કરીશું અને જો ખરેખર તથ્ય જણાશે તો આગામી નિયમ અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું। નર્મદા જિલ્લાની નાની સિંગલોટી ગામના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો અને ફતેહસિંહ વસાવા નામના શિક્ષક વય નિવૃત્ત થયા છે। શિક્ષકને વિદાય આપતા વિદ્યાર્થીઓ ભાવુક થયા। ગાડીમાં બેઠા બાદ પણ વિદ્યાર્થીઓએ શિક્ષકને પગે લાગ્યા। અશ્રુભીની આંખે શિક્ષકને વય નિવૃત્તિની વિદાય આપી તો વિદ્યાર્થીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે તે પોતાના પ્રિય શિક્ષકને વિદાય આપી રહ્યા છે। શિક્ષકનો આ વિદાય સમારંભ ખૂબ જ અશ્રુભીની આંખે જોવા મળ્યો અને વિદ્યાર્થીઓના આંખમાં આંસુ જોવા મળ્યા હતા। નાની સિંગલોટી ગામના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો અને જેમાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। શિક્ષકનો વિદાય સમારંભ નિહાળવા માટે અને નાની સિંગલોટી ગામના ખૂબ જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાના જે પ્રિય શિક્ષક હતા તેમને વિદાય આપી રહ્યા હતા અને ખૂબ જ અશ્રુભીની આંખે તેમના દ્વારા આ શિક્ષકને વિદાય આપવામાં આવી હતી। ગિરનારની લીલી પરિક્રમા 2 થી 5 નવેમ્બર વચ્ચે યોજાશે। યાત્રાની તૈયારીઓ અંગે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સંયુક્ત બેઠકમાં સાધુ સંતો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પરિક્રમાની વ્યવસ્થાઓ જેમ કે અન્ન ક્ષેત્ર, પીવાનું પાણી, સફાઈ, ટ્રાફિક અને આરોગ્ય સેવાઓ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા।